નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના માજલપુર વિસ્તારના વોર્ડ નંબર 17માં સમાવિષ્ટ અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા પીવાનું પાણી પૂરું પાડી શકતી નથી. પરિણામે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જટિલ બની છે. વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત છે, પરંતુ તેની જાળવણીમાં સ્માર્ટ સિટી વડોદરાની પાલિકાનું તંત્ર ઊણું ઉતર્યું છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં પાણીને લઈને અલગ અલગ સમસ્યાઓ છે. ક્યાંક પાણીનું વિતરણ થતું નથી, ક્યાંક દૂષિત આવે છે, તો ક્યાંક પાણી ઓછા પ્રેશરથી આવી રહ્યું છે. આ વચ્ચે ઉનાળામાં પાણીનો વપરાશ વધ્યો છે, તેની સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે. માંજલપુરમાં આવેલ વોર્ડ નંબર 17માં આવેલ મણિનગર સોસાયટી, અમરજ્યોત સોસાયટી, વિવેકાનંદ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી મળી નથી રહ્યું. તંત્રની બહુ જ બેદરકારી છે. આ કોર્પોરેશન વાળા અને ભાજપ વાળા કઈ આનો નિકાલ લાવતા નહીં. આ બધે ખોદીને બેઠા છે અને જનતા બધી ત્રાસી ગઈ છે. પાણી ગંદુ આવે છે, 2 લાઈનો ભેગી થઈ ગઈ છે. આ લોકો કરે છે શું? છેલ્લા 2 મહિનાથી આ લોકોનું કામકાજ ચાલે છે, પાણીના ધાંધિયા જ છે અને મિક્સ પાણી આવે છે. બરાબર છે. કેટલા દિવસથી આ સમસ્યા? છેલ્લા 2 મહિનાથી આ ચાલે છે અને દરેક જગ્યાએ ખોદીને રસ્તા પર બધું ખોદીને એ કરી નાખ્યું છે. લાઈન રસ્તા ઉપર ખોદી નાખ્યું. આ વોર્ડ નંબર 17 દેવપુષ્પ સહયોગ 4 રસ્તા પર છે, સહયોગ મેદાન પાસે છે, બધે ખોદીને ઉનાળાનો સમય છે અને તકલીફ પડી રહી છે. હા, ઉનાળાનો સમય છે સાહેબ. પાણીની એટલી જ તકલીફ પડી રહી છે. મહિલાઓને ઘરવાળાને બહુ તકલીફ છે. પાણી આવતું જ નહીં, 1.5 કલાક માંડ આવે છે. શું આશા રાખો છો આ વહીવટી તંત્ર પાસે? વહીવટી તંત્ર આની પર ધ્યાન રાખે અને વહેલી તકે કરાવે તો સારું છે. તો આ કાચબાની ચાલ ચાલી રહી છે આ લોકો. આ વિસ્તારમાં પાણી લીકેજની સમસ્યા પણ હોય. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હજી સુધી એ લીકેજને શોધી શક્યા નથી, જેને કારણે આ વિસ્તારની પ્રજા પાણીને લીધે વલખા મારી રહી છે. વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક કોર્પોરેટર તેમજ કોર્પોરેશનના અધિકારીઓને ઘણીવાર રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં પાલિકા દ્વારા હજી સુધી નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે હવે રહીશો થાકી ગયા છે. આ વિસ્તારના નગરસેવક શૈલેષ પાટીને કે જેઓ મહાનગરપાલિકામાં દંડક તરીકે કાર્યરત છે, ત્યારે પ્રજાએ ખોબે મતો આપીને પાલિકામાં મોકલ્યાનો દંડ હાલ પ્રજા ભરી રહી હોય એમ લાગી રહ્યું છે. આ છે ને માજલપુર વિસ્તાર વોર્ડ નંબર 17 ની અંદર જે સહયોગ ગરબા ગ્રાઉન્ડ હતું તુલસીધામ જ્યુપિટર રોડ પર, ત્યાં છે ને પાણીનો બહુ એક મોટો માજલપુરની અંદર પ્રશ્ન છે. ગટરનું પાણી અને કોર્પોરેશનનું પાણી બંનેની લાઈનો મિક્સ થઈ ગઈ છે. હવે નવાઈની વાત એ છે કે કોર્પોરેશનની અંદર આની છેલ્લા 3 મહિનાથી આની રજૂઆત કરીએ છીએ. સ્થાનિકો દ્વારા રજૂઆત થઈ છે. મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઈમેલના માધ્યમથી પણ જાણ કરેલી છે, જેનો પુરાવા છે મારી પાસે. હવે આની અંદર એવું છે કે કોર્પોરેશને કામકાજ તો ચાલુ કર્યું છે 1 મહિનાથી, પણ 1 મહિનાથી એમને ખબર નથી પડતી કે કઈ જગ્યા પર એક્ઝેક્ટલી પ્રોબ્લેમ છે, કઈ જગ્યા પર લાઈન ભેગી થઈ છે. એમની પાસે કોઈ નકશા નથી કે જેના આધારે એ સાબિત થઈ શકે કે ભાઈ આ લાઈન આ જગ્યા પરથી ભેગી થાય છે કે શું છે. એટલે આડેધડ એ લોકો ખોદકામ કરે છે. તમે જુઓ અત્યારે આ જે સહયોગ ગરબા ગ્રાઉન્ડથી મણિનગર કબીર કોમ્પ્લેક્સ વાળો જે રોડ છે, આખો રોડ થોડા અંતરે ખોદી નાખ્યો છે. ખોદીને તો જતા રહે છે, પછી એ રોડ કરતા પણ નથી. હવે નવાઈની વસ્તુ એ છે કે આ જે સૌથી મોટો પ્રશ્ન છે છેલ્લા 1 મહિનાથી, તો આ સહયોગ પાસે ખોદી નાખ્યું છે. અને આ જે કોર્પોરેટર છે અહીંયા વોર્ડ નંબર 17ના સંગીતાબેન પટેલ, એમનું નિવાસસ્થાન પણ આની સામે જ છે. હવે છેલ્લા 1 મહિનાથી પોતે આ પ્રશ્નનું સોલ્યુશન નથી કરી શક્યા. એમને અગાઉ પણ કીધું હતું કે 15 દિવસની અંદર તમારું થઈ જશે, જેની એક વિડીયો ક્લિપ ઘણી વાયરલ પણ થયેલી હતી. તો પછી જો 15 દિવસની અંદર તમે થઈ જવાનું કહ્યું હતું, તેમ છતાં જો ના થયું હોય તો આની અંદર 100% તમે જવાબદાર છો. તમારી ફરજમાં આવે છે. જે જનતાએ તમને મત આપીને વિજેતા કર્યા છે, એની સાથે તમે અન્યાય કરી રહ્યા છો, આની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.